હવે દિવાળી આવી, દિવાળી પહેલા એક કાળી ચૌદસનો દિવસ આવે છે. એ કાળી ચૌદસના દિવસે કંઈ ના કરો ને, તમારા ઘેર તમારું 84 ખાતું પૂજાતું હોય કે ના હોય, તમે જાણતા હોય કે ના હોય, પણ એને ઘરની બહાર 2 અગરબત્તી કરી અને બજારમાંથી સારી એવી મીઠાઈ ને ચવાણું લાવી અને આંખો બંધ કરીને કહેજો કે માં, અમારી 84 ખાતાની માતા કોણ છે એ ખબર નહીં, પણ અમે તો ખાલી મહાકાળી અને ચામુંડા જ પૂજીએ છીએ, પણ અમારી 84 ખાતાની માતા હોય તો આટલો વ્યવહાર આલીએ છીએ. રામ જો હજુ સ્વીચ પાડી નહીં ના ચાલુ જોઈ લે, આ કરંટ છે. હજુ જોઈશ તમારી કેટલી માતાઓ છે. હું મેલડી બોલાવું અને તમારી માતા જો આકોટો ના કરે ને તો ગોળા મારું મેલડીનું ધૂણું ને કાર છે. જોયો બસ બસ ભલે આ બધું જોવા નહીં આયા, તમે બેહો શાંતિથી. ઓથરો વ્યવહાર આલજો. 84 ખાતાની માતા જ કઈ છે ખબર નહીં, પણ મિક્સ મીઠાઈ ચવાણું કે લાપસી બનાવી અને એક નારિયેળ ધૂપ કરી અને નારિયેળ વધેરીને પાણીનો ગ્લાસ ધરાઈને કહેજો, દારૂ બારૂ આલવાની જરૂર નહીં, કલેજા આલવાની જરૂર નહીં, ખાલી આંખો બંધ કરીને આવજો કે અમારા કોઈ બાપ દાદાની 84 ખાતાની માતા હોય તો માં ઓથરું આલે છે, સ્વીકાર કરી લેજે. તે જે તમને 12 મહિને વિઘનો નાખે ને વચ્ચે, જેમ કે આઠમના નિવેદ હોય તો અમુક મઢમાં બેઠા હોય કકરાટ થાય, આઠમ આવે ને 4 દાડા પહેલા જ એક્સિડન્ટ થાય, કોકનું મૃત્યુ થઈ જાય, કંઈક ના કંઈક અણબનાવ થાય અને નિવેદમાં વિઘન આવે. આવું દરેકની પેઢીઓમાં આવું થતું જ હોય છે. ક્યારે અમારે તો નિવેદ જ નહીં થતા. બોલો, નિવેદ કરવાનો ટાઈમ આવે ને તારે કોકનું કોક મરી જાય અને અમારે નિવેદ ના થાય, સૂતક આવે કે ખાટલો આવે કે આ તે ફલાણું ત્યાં કરું. તો જો કદાચ એવું વિઘન તમારા ના લાવવું હોય તો તમારા બાપ દાદાએ ચોક અંદર ખોને કોઈ 84 ખાતાની માતાઓ પૂજી હોય અને તમારા વડવાઓ કીધું ના હોય અને વડવા જતા રહ્યા હોય ભગવાનના ઘેર, પણ એ માતાઓ તો ધરતી પર જ રહેવાની. આજ મારી વસ્તીના ઘેર